બે દેશો વચ્ચે સંઘર્ષ છે, પણ પીએમ મોદીની પાકિસ્તાની બહેન રક્ષાબંધન માટે છે તૈયાર. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીની પાકિસ્તાનમાં જન્મેલી દત્તક બહેન કમર મોહસિન શેખે પોતાના હાથે તેમના માટે બે રાખડીઓ બનાવી છે, પરંતુ તેઓ પીએમ કાર્યાલય તરફથી આમંત્રણની રાહ જોઈ રહ્યા છે. રાખડીઓમાં ઓમ અને ભગવાન ગણેશના ચિત્રો છે. અહેવાલ અનુસાર કમર મોહસિન શેખ 30 વર્ષથી પીએમ મોદીને રાખડીઓ મોકલી રહી છે. ક્રિકેટર ઋષભ પંતે કર્ણાટકની એક તેજસ્વી વિદ્યાર્થીની કોલેજ ફી ભરીને કરી મદદ, લોકોના દિલ જીતી લીધા. ભારતીય ક્રિકેટર ઋષભ પંતે કર્ણાટકની જ્યોતિ નામની એક તેજસ્વી વિદ્યાર્થીને ફી ભરીને કોલેજમાં પ્રવેશ મેળવવા મદદ કરી છે. જ્યોતિએ 12મા ધોરણમાં 83% માર્ક્સ મેળવ્યા હતા અને બીસીએ કરવા માંગતી હતી, પરંતુ આર્થિક મુશ્કેલીઓને કારણે કોલેજમાં પ્રવેશ મેળવી શકતી ન હતી. જ્યારે પિતાની ચાની દુકાન છે અને તે પિતા ચાની દુકાન ચલાવે છે. રોહિત શર્મા ક્યાં સુધી કેપ્ટન રહેશે? શુભમન તૈયાર છે. ઓડીઆઈમાં કેપ્ટનશીપ પર મોહમ્મદ કૈફ. પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું કે બેટ્સમેન શુભમન ગિલ ઓડીઆઈમાં ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. કૈફે આગળ કહ્યું કે અમને ખબર નથી કે રોહિત શર્મા કેટલો સમય ઓડીઆઈમાં કેપ્ટન રહેશે. શુભમન ગિલ તૈયાર છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કર્યું છે અને ટીમનું નેતૃત્વ આગળથી કર્યું છે. પોલીકેબ ઇન્ડિયાના સીએફઓનું રાજીનામું, શેરના ભાવ ઘટ્યા. પોલીકેબ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીએફઓ ગંધર્વ ટુંગિયાએ વ્યક્તિગત કારણસર રાજીનામું આપી દીધું છે. તેઓ 27 ઓક્ટોબર અથવા તે પહેલાના કામકાજના અંત સુધી આ પદ પર ચાલુ રહેશે. આ સમાચાર પછી બુધવારે શરૂઆતના વેપાર દરમિયાન કંપનીના શેર 2.74% ઘટીને 6735.50 ઉપર આવી ગયા. ગંધર્વ ટોંગિયા 2018 થી કંપની સાથે જોડાયેલા હતા. આરબીઆઈએ રેપો રેટ ઘટાડવાની પ્રક્રિયા પૂર્ણ કરી. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે જણાવ્યું કે નાણાકીય નીતિ સમિતિએ રેપો રેટ 5.5% યથાવત રાખ્યો છે. જૂનમાં યોજાયેલી એમપીસી બેઠક બાદ રેપો રેટ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું. ડિસેમ્બર 2024 પછી આ પહેલી વાર છે જ્યારે આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. સરકારે અત્યારે ખરીદવા માટે 67,000 કરોડના પ્રોજેક્ટ્સને આપી મંજૂરી. ભારતીય સંરક્ષણ સંપાદન પરિષદ ડીએસી લગભગ 67,000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આમાં લાંબા અંતરના ડ્રોન, પર્વતીય રડાર અને મિસાઇલ સિસ્ટમની ખરીદીનો સમાવેશ થાય છે. જોકે બુધવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ અને ભારતીય ડાયનેમિક્સના શેરમાં શરૂઆતના વેપારમાં ઘટાડો થયો, જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સના તેજીમાં વધારો જોવા મળ્યો હતો. રાજસ્થાનના રોડવેઝની બસોમાં મુસાફરી થઈ મોંઘી. રાજસ્થાન સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને 5 ઓગસ્ટની મધ્યરાત્રિથી રોડવેઝ બસોના ભાડામાં વધારો કર્યો. સામાન્ય બસોના ભાડામાં 95 પૈસા કિમી, મેલ એક્સપ્રેસ અને સેમી ડિલક્સના ભાડામાં 1.10 કિલોમીટર, ડિલક્સ નોન એસી બસના ભાડામાં 1.25 કિમીનો વધારો થયો છે. રક્ષાબંધનના અવસર પર મહિલાઓ 9 થી 10 ઓગસ્ટના રોજ રોડવેઝ બસમાં મફત મુસાફરી કરી શકશે. અદાણી ગ્રુપ બિહારમાં પાવર પ્લાન્ટ બનાવશે. 25,000 કરોડનું કરશે રોકાણ. અદાણી ગ્રુપ બિહારના ભાગલપુરમાં પીરપૈંતીમાં 2400 મેગાવોટનો સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપશે. અહેવાલ અનુસાર અદાણી ગ્રુપ આ પાવર પ્લાન્ટ બનાવવા માટે 25,000 કરોડનું રોકાણ કરશે, જે બિહારમાં કોઈપણ ખાનગી ક્ષેત્ર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે. સમાચાર અનુસાર આ પ્રોજેક્ટ 1500 થી વધુ લોકોને રોજગારી પૂરી પાડશે. હવે હું ટ્રમ્પ સાથે નહીં, પીએમ મોદી સાથે વાત કરીશ. બ્રાઝિલના રાષ્ટ્રપતિ બ્રાઝિલની આયાત પર 50% ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણયને બંને દેશો વચ્ચે રાતવારી તણાવ વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા સિલ્વાએ કહ્યું કે તેઓ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરશે નહીં. તેમણે આગળ કહ્યું કે તેઓ સંબંધોને મજબૂત બનાવવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ સાથે વાત કરશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આપેલી ટેરિફની ધમકીથી ગુજરાતના ઝીંગા વ્યવસાયને પડી શકે છે મોટો ફટકો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર 25% ટેરિફ લગાડવાની જાહેરાતથી નવસારીના ઝીંગા એક્સપોર્ટ વ્યવસાયને ફટકો પડી શકે છે. ઝીંગા વ્યવસાય સાથે સંકળાયેલા સુરેશભાઈ પટેલે જણાવ્યું કે હાલમાં ઝીંગાની સરેરાશ કિંમત પ્રતિ કિલો 500 છે. જો ટેરિફ લાગુ થાય તો નુકસાન વેઠીને ઝીંગા 375 વેચવા પડશે. જો કે આ નુકસાન પરવડે તેમ નથી. આંકડા મુજબ ગુજરાતમાં 700 કરોડના ઝીંગા નિકાસ થાય છે.